આજ રોજ ગોંડલના પ્રખ્યાત એવા દિલ્હીની ફેમસ સિકંજી બનાવતા લુહાર જીતુભાઈ દાવડાની લોકસામના ન્યૂઝ ચેનલના રિપોર્ટર સોનલબેન વાળાએ મુલાકાત લીધી। જીતુભાઈ દિવસના લુહારી કામ કરે છે અને સાંજે 7 થી રાતના 12 વાગ્યા સુધી દિલ્હીની પ્રખ્યાત એવી સિકંજી પોતે જાતે બનાવી વેચે છે। સિકંજીનો મસાલો પણ તેઓ જાતે જ બનાવે છે। દર વર્ષ ઉનાળો આવતા જીતુભાઈ છેલ્લા 15 વર્ષથી સિકંજી બનાવે છે। તેમને ત્યાં ભારે ટ્રાફિક જોવા મળે છે। સિકંજી બનાવવામાં તેમના પત્ની પણ સારો એવો સાથ સહકાર આપે છે। જીતુભાઈની સિકંજીમાં અલગ અલગ ફ્લેવરમાં સૌથી વધારે પાઇનેપલ સિકંજી, કાચી કેરી સિકંજી, ફાલસા વગેરે ફ્લેવરના સિકંજી બનાવે છે। તેમની સિકંજી જે કોઈ એકવાર પીવે એ બીજી વાર પીવા આવે જ છે। તો જે કોઈએ દિલ્હીની પ્રખ્યાત એવી સિકંજી પીવી હોય તો ગોંડલ બસ સ્ટેન્ડની તણખુણિયા બાજુમાં વિષ્ણુ સેલ્સ એજન્સીની બાજુમાં સેમસંગની આગળ જ જીતુભાઈ દાવડા ઊભા રહે છે। તેઓ ઓર્ડર ઉપર બનાવી આપે છે, તો એમની એકવાર મુલાકાત લો। તમે કેટલા સમયથી અહીંયા પીવા આવો છો સિકંજી? હું 15 વર્ષથી પીવા આવું છું। સ્વાદમાં કાંઈ ચેન્જીસ નથી। જે પહેલો જ્યારે સ્ટાર્ટિંગ થયું ત્યારે હું પીવા આવતો અને અત્યારે પણ હાલની તકે હું પીવા આવું છું અને સ્વાદમાં કાંઈ ચેન્જીસ નથી। અને આ આપણે બસ સ્ટેન્ડ થી આપણે ત્રણખુણિયા બાજુ જતા વિષ્ણુ સેલ્સ એજન્સી નીચે આપણે જીતુભાઈ દાવડાની છે અને બહુ સારું બનાવે છે અને એના બધાય ફ્લેવરના બહુ સરસ હોય છે સિકંજી। અને વિષ્ણુ સેલ્સ એજન્સી સેમસંગના શોરૂમની નીચે ઊભા રહે છે ગોંડલ અને ગોંડલ।